अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। प्रकृति में 6 वस्तुओं मन, बुद्धि, चित्त, अहंकार यानी अंतःकरण कहेवाय ने स्पीच અને એક્શન એને બાહ્યકરણ કહેવાય ને ટોટલ 4 + 2 = 6। આ 6 વસ્તુ કોઈ પણ વ્યક્તિને ડિસ્ચાર્જ ઉદય કોઈ એમાં પુરુષાર્થનો અંશ સારી હોય તો નથી, ખરાબ હોય તો નથી, સરળ હોય તો પણ નથી અને વાંચી હોય તો પણ નથી। પ્રશ્ન એ છે કે દ્રષ્ટિમાં સાયન્ટિફિક રીઝન છે કે નહીં? કારણ કે જેને પણ આ જગતમાંથી મુક્ત થવું એને મેઇન છે પ્રકૃતિ સારી છે, ખરાબ છે, શાંત છે, સીધી છે, સરળ છે, કોઈને દુઃખ છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ નથી। અજ્ઞાન છે કે વિજ્ઞાન છે આ આધ્યાત્મ માર્ગમાં ઇમ્પોર્ટન્ટ। વિજ્ઞાન એટલે સનાતન સત્ય, અજ્ઞાન ડેરિવેટિવ છે। અજ્ઞાન એટલે ખોટું નહીં, રિલેટિવ છે। જો રિલેટિવ સત્યનું રીઝન છે તો એની પાસે વિજ્ઞાન નથી, માટે યુનિવર્સલ નથી, માટે એ માણસને સારો કહેવાય પણ સ્પિરિચ્યુઅલ માટે ક્વોલિફાઈડ થયેલો નથી। પણ સારું કહેવાય, પુણ્યશાળી કહેવાય, કદાચ દેવલોકમાં જાય એમાં આપણે ક્વેશ્ચન કરતા નથી। હોઈ શકે માણસ એકદમ પવિત્ર હોય અને કોઈના માટે ખરાબ ભાવ ના કરતો હોય અને બધા માટે સારું ઈચ્છતો હોય તો એ બેલેન્સ ક્રિએટ કરે ને, એટલે ફિઝિકલી કશું ના કરે પણ ભાવ શું છે ભાઈ જે મારી પાસે આવે એને સુખ મળે, એનો પ્રોબ્લેમ દૂર થઈ જાય, એનું દુઃખ દૂર થઈ જાય, આ મારો ખાલી ભાવ છે। વર્તનમાં આવે કે ના આવે એ પ્રશ્ન નથી, કારણ કે એવું દેખાડું છે પણ મારો ભાવ છે। એનાથી શું થાય? બેલેન્સ બધા ના આવે, હવે એનું ફળ ક્યાં આવે? દેવલોકમાં આવે। એટલે દેવલોક શબ્દ એને સાયન્સ સાથે લેવા દેવા નથી પણ એને રિલેટ છે। એટલે આવું હોય છે એવી રીતે આના કરતા એડિશનલ માણસની સરળતા કરતા આગળ કોઈ માણસ પાસે એવી સિદ્ધિ છે કે જે સિદ્ધિના કારણે તમારા દુઃખ મટી જાય છે, જે સિદ્ધિના કારણે તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, જે સિદ્ધિને કારણે જે કામ તમારું ડિફિકલ્ટ લાગતું એકદમ સરળ થઈ જાય। દાદા ભગવાન પાસે આપણે કહીએ કે એમનું જસ નામ કરવું, જસ નામ તો આવું હોય શકે। મને ઇમ્પોસિબલ નથી કહેતો, આવો ઉદય અને આવી ક્વોલિટી કોઈનામાં હોઈ શકે જી, ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ। અને લાખો કરોડો માણસ આવી દેખીતી સિદ્ધિથી પ્રભાવિત થાય એમાં પણ કોઈ નવી વસ્તુ હા છતાં પણ સાયન્સ નથી ઓકે। અને ઓફકોર્સ એ જો એનો માલિક થાય તો લો કક્ષાનું પુણ્ય થાય અને એ નિસ્વાર્થ ભાવે આ સેવા કરે પોતાની સિદ્ધિની તો હાઈ કક્ષાનું પુણ્ય થાય। અને એ જો પોતે આ સિદ્ધિને એનકેસ કરે, અહંકાર કરે તો લો કક્ષાનું પુણ્ય થાય, અહંકાર ના કરે તો હાઈ કક્ષાનું પુણ્ય થાય, અને એનકેસ કરે તો સિદ્ધિ નથી। અસદગુરુ પણ એને આ ત્રણેય પેકેજને સનાતન સત્ય સાથે નિસ્વાર્થ નથી। પણ જગતના લોકો માટે બહુ કામનું છે, ઇમ્પોર્ટન્ટ છે। વિતરાગ પુરુષોએ જ્યારે પણ આ જગતને દેશના ઉદ્દેશ નાખ્યો ત્યારે આ દેશના સંક્ષિપ્ત રૂપે આપે કે આ જગત શું છે, ફૂટપાથ હોય બધું એમને લાભ નાખ્યું। હવે આ ત્રિપદી ઉપરથી તારે આખું વિજ્ઞાન શરૂ થવાનું છે કે જગત શું છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને તું શાશ્વત છું, બસ તો આ વિજ્ઞાન શું કહે છે એટલું જ કહે છે, તું શાશ્વત છું। બાકી અવસ્થાઓ છે, અવસ્થામાં તું કરતા છું, તું માલિક છું, તું ચલાવનારો છું, સીધારું અજ્ઞાન છે। આ અજ્ઞાન તું કાઢી નાખ, આ જ કહે છે તીર્થંકરો પણ આ જ કહે જી। પછી તો તમે પ્રશ્ન પૂછો એનો જવાબ આપો છો પણ સાયન્સ તો સંક્ષિપ્ત છે જી, સમજાય છે ને? હા। હવે જ્યારે તીર્થંકરોને પણ પૂછવામાં આવે કે આ ઉત્પન્ન અને નાશ જે થાય છે તે શું છે, ત્યારે તીર્થંકર ભગવાન કે ઉત્પન્ન થયું નાશ થવાની અવસ્થા છે, પણ અવસ્થા તત્વને કહેવાય છે, તત્વના અવસ્થા ક્યાં હોય એ કહે છે। હવે પ્રશ્ન એ થાય કે ભગવાન અવસ્થા ઉભી કેમ થઈ? તો કે અવસ્થામાં બે પ્રકાર છે, એક કુદરતી અવસ્થા છે નેચરલ અને એક બટ નેચરલ છે, એક બટ નેચરલ છે અને એક
કર્મ કરે છે. એ કર્મયુક્ત અવસ્થા એ કોઝ અને ઇફેક્ટની આધારે છે. હવે કોઝ અને ઇફેક્ટની આધારે જે ઇફેક્ટ છે એમાં સફર છે. ઇફેક્ટ અને જે ઇફેક્ટમાં જે ઇફેક્ટ ભોગવનારો છે ત્યાં સફર છે. સફર એટલે ભોગવનારો છે. બાકી કોઝ કરનારો છે ને ત્યાં અંતસ્કરણ. તો પછી કુદરત કહે છે ત્યાં સફર છે. પણ આ જે નેચરલ જે ચાલી રહ્યું છે દુનિયા આખી એમાં કોઈ સફર નથી. આ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો પ્રતિઓ જે ચાલી રહ્યું છે નિયમિત એમાં કોઈ સફર નથી. પણ જે કોઝ છે એટલે ઇફેક્ટમાં સફર છે. અને આખું સાયન્સ સમજાવ્યું પછી વિગતવાર આવ્યું. પેલું સિમ્પલ જ હતું. જેમ જેમ લોકોની રિક્વાયરમેન્ટ જેમ પ્રશ્નો એમ એમને આન્સર આપ્યો. પણ આન્સર બેઝ હતો માત્ર સાયન્સ. પછી ભવિષ્યની અંદર ઇન ફ્યુચર એમના ગયા પછી સાયન્સ જતું રહ્યું અને એ સાયન્સમાં વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ અને વ્યક્તિ કહેલું જે એક્શન ફોર્મ હતું એ ઇમ્પોર્ટન્ટ થયું. એમને એક્શન ફોર્મ કર્યું હતું. લોકોએ એક્શન ફોર્મ કાઢ્યું કે ભગવાને 6 મહિના દરમિયાન ઉપવાસ કર્યો. એટલે 6 મહિના ઉપવાસ કર્યા બસ તપ કર્યું. ભગવાને 3 દિવસ ના કર્યું. ભગવાને તપ કર્યું અને પુરુષાર્થમાં ટ્રાન્સફર કરી નાખ્યું. કોણ? એની પછીના ધર્મગુરુએ એને કેટલો પુરુષાર્થ કર્યો છે. જો એમને પુરુષાર્થ કીધું હોત ને તો મોક્ષ ના જાય. તો પુણ્ય બંધાર જન્મ દેવો. એમને ના કીધું પણ એમના પછીના લોકોએ એને પુરુષાર્થ કીધો. હવે એમના પછી લોકોએ કેમ કીધો? કારણ કે વિજ્ઞાન નથી. હું તમને સમજાવું છું. મારે તો સમજાવું કે તમે તપ કરો. મારે સમજાવવું કે ભગવાને પણ કર્યું હતું એવું કહું તો તમે કરવાના નહીં. હવે તમે કરો છો એ બધું ખોટું નથી. રિલેટિવિટીમાં પુણ્ય તો બંધાય છે. વિજ્ઞાન સમજાવ્યું પુણ્ય તો બંધાય છે ને. એટલે સંસારમાં પુણ્ય બંધાશે તમને અનુકૂળતા મળશે. એટલે આ કોન્સેપ્ટ આવી ગયો. એટલે આજે મોટા ભાગના સાધુ સંતો સંન્યાસીઓ ખાસ કરીને જૈન સમાજ સાધુ એ લોકો મોક્ષની વાત કરતા નથી. કારણ કે છે ને માને છે અને માટે ઘણી વાત કરે છે. મોક્ષ તો બીજો વાત શું છે? પુણ્યનો ઓપ્શન છે કે પાપોથી બચવાને પુણ્ય કરો ને પુણ્ય કરવાનું. એ મેથડ બતાવે છે. હવે આપણે એ મેથડથી આપણે મોક્ષની વાત કરીશું તો ઇઝ એડવાઇઝેબલ? નોટ એડવાઇઝેબલ. ધેટ્સ ઇટ. એટલે ત્યાં શબ્દ મોક્ષ હોય, ત્યાં આત્મા હોય, કર્મ અને કર્મફળની વાતો હોય, તે પછી સિદ્ધ ક્ષેત્રની વાતો હોય, લોકની વાતો હોય, પણ બધી વાતોનો કોન્સેપ્ટ માત્ર હાલ આ અર્થમાં પુણ્ય છે. એટલે મોક્ષની વાત નથી. એટલે માટે ત્યાં સનાતન સત્યની વાત ના હોય પણ વ્યવહાર સત્યની વાત ના એ ક્વોલિટીમાં તો જતો જ નથી. એટલે મારો કહેવાનો મતલબ શું છે? એટલે તીર્થંકર ભગવાન તો પણ સંક્ષેપમાં આપે તો પછી પ્રશ્ન પૂછીને જવાબ તો આપવો પડે કે નહીં? એ જવાબ જે છે એ આખી થિયરી છે. બરાબર, થિયરી ખબર પણ સાયન્સ જરૂરી છે. આપ જે સમજાવો છો એકદમ. પણ 10 પ્રકારની સમ્યક્ત્વની રુચિ હોય છે. 10 પ્રકારની. એમાં સંક્ષિપ્ત રુચિ હોય જે થોડામાં સમજી જાય. એક વિસ્તાર રુચિ હોય એને વિસ્તારથી સમજાવવું પડે. કોઈકને કથાથી સમજાવો, દ્રવ્યાનુયોગથી સમજાવો, તત્વથી સમજ પડે. અલગ અલગ 4 અંગીઓ છે. તો જે વ્યક્તિનું જેવું પ્રકૃતિ હોય ને એવી રીતે એને મોક્ષ માર્ગ મળે. એક જ તત્વજ્ઞાન પકડીને ચાલીએ ને તો એ કાલાંતરે સ્ટેટિક થઈ જશે. શું કામ? સમજો એક વાત તમે કહો છો કે કુલ ધર્મ એક એક્ઝામ્પલ છે. કોઈને પૂછવું હોય તો કહેજો, મારું ચાલતું રહેશે. હા, તો હું જલ્દી બતાવું. કુલ ધર્મ આપણે કહીએ કે કુલ ધર્મમાં આમ નથી ને આમ નથી. હવે અમે જે તમારાથી પ્રભાવિત થઈને મસ્ત રીતે જીવન જીવીએ છીએ તો અમારા બાળકો તો કમલેશ આનંદજીના જ કુલ ધર્મમાં આવશે. સમજો છો? એટલે કુલ ધર્મ શબ્દ સનાતનમાં ના આવે. યોગ્યતા અને અયોગ્યતાની વાત કરે તેવી રીતે એટલે મૂળ ધર્મમાં સનાતનમાં આવે ને. હા, ના તો એ સનાતન નહીં. આપણે એક્ઝામ્પલ પર ના મૂળ ધર્મ આપણે એક્ઝામ્પલ પણ ના આપી શકીએ કારણ કે આપણું પણ એક દિવસ સ્કૂલ થઈ જશે. અમારા બાળકો છે ને એ બચપનથી કમલેશ આનંદજીના વિજ્ઞાન અને કમલેશ આનંદજીના ઓડિયો વિડીયો સાંભળશે તો એને કુલ ધર્મ કયો મળ્યો? કમલેશ આનંદજીનો મળ્યો. સ્વામી હંમેશા મૂળ પુરુષો જે છે કે જેને આ જગતના સનાતન સુખનો અનુભવ થયો છે અને શાસ્ત્ર સુખ અનુભવે છે એ જગતના લોકોને સનાતન સત્ય જ આપે છે. જી એમના ગયા પછી કુળ ધર્મ થઈ જાય એ એમનો વિષય નથી. ઓકે, કારણ કે કુદરતનો નિયમ છે મૂળ ધર્મ ના હોય તો ઓનલી ઓપ્શન ઓફ કુળ ધર્મ છે. ને કુળ ધર્મની અંદર પ્રકારો હોય, મૂળ ધર્મમાં ના હોય. રાઈટ. એટલે જેટલા પ્રકારો છે પણ કુળ ધર્મમાં કેમ? કારણ કે જો હોય બરોબર
કોઈ પણ કુળ ધર્મ સનાતન સત્ય ના હોય એટલે મોક્ષે જવાય કુળ ધર્મ એ શબ્દ ના પણ પુણ્ય માની શકાય. અને પછી કુળ ધર્મમાં સ્ટાન્ડર્ડ આવી ગયા. શું આવી ગયા? પહેલા ધોરણથી પેટ સુધીના કુળ ધર્મો, એટલે એમાં તો ઊંચું નીચું હોય કે ના હોય, પણ જે મૂળ ધર્મ છે એ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વાતો સમજવી પડે આપણે. ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ વિવિધતા કેમ આવી. જ્યારે મૂળ ધર્મ ખલાસ થયો પછી કુળ ધર્મની શરૂઆત થઈ અને પછી એની બ્રાન્ચીસ પડી એઝ પર ધ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એક વ્યક્તિ એમ કહે કે ભાઈ આપણે જીવનની અંદર બીજું કશું નહીં, આંખો બંધ કરીને ભગવાનને યાદ કરવા, ભગવાનને જોયા કરવું, જ્યોતને જોયા કરવું, મંત્રને જોયા કરવું, ગુરુને જોયા કરવું, બસ એ આપણું પ્રસાદ છે. કોઈ એક કે તપ કરવું એ આપણો મુક્તિનો માર્ગ છે. કોઈ એક માત્ર શાસ્ત્રનું જ્ઞાન વાંચવું સમજવું એ મુક્તિનો માર્ગ છે. કોઈ એવું કે નહીં નહીં ભક્તિ સંગીતની સાધના કરજો, ભક્તિ સંગીતની સાધના એ આખો બંને સાધન તો આ સાધનાથી મુક્તિ થશે આવું પણ કે એમ રીતો બધી અલગ અલગ નીકળી ગઈ. અને ખરેખર કહું છું આ બધી રીતોમાંથી એક રીતો ખોટી નથી, પણ આ બધી રીતોનું એક જ કારણ આમ છે કોન્સન્ટ્રેશન. નોટ નેસેસરી. હવે આ વાત તો ઓશો અને દાદા ભગવાને ઠોકાવીને કહી દીધું કે મેડિટેશન અને કોન્સન્ટ્રેશન અલગ છે. એટલે આ બધી વાતો તે કહો છો ને એક પેઢી જૂની વાતો, એટલે હમણાં હશે ચાલે છે, ગડબડ ચાલે, દાદામાં પણ કેટલી બધી ગડબડ ચાલે, એટલે એ બધું ચાલે છે. પણ હું તો હજી એમાંથી પણ પ્યોરિફાઈડ લોકોની વાતો કરું છું, એનું ચર્ચા ચાલે છે હમણાં. શરૂઆત કરી જે પર્સનલ સોલ્વ કરીને વાત હતી સનાતન સત્ય વિજ્ઞાન સમજ કીધી જાય એના પરથી બહુ પોઝિટિવ રીતે આપણી ચર્ચાઓ કમ્પ્લીટ થવું જોઈએ. તમારે ક્લેરિફિકેશન જોઈએ છે એ આખી જીવન જીવાય એ હિસ્ટ્રીમાં એ જેવા સંજોગ આપણે સમજાય કુદરત આપે કુદરત એ વખતે કુદરતી જીવનમાં એવી રીતે એડજસ્ટ થઈ જાય, એવી રીતે સમૃદ્ધિ સમાધાન એવી રીતે પ્રસંગ રિઝોલ્વ થઈ જાય. એને માટે બે ખાતા મુક્તિ મને ખૂબ લાગતો ઉદાહરણ મુક્તિ ક્ષણિક જીવનમાં આપણે જે પઝલ સોલ્વ થતા જાય એ પ્રારંભિક મુક્તિ કરે એટલે આપણને પ્રારંભિક મુક્તિ એટલે અજ્ઞાનથી મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ એટલે જન્મ મરણના ચક્કરો કાયમ માટે સમાપ્ત થઈ જવા. એ આધ્યાત્મિક પછી અર્થ રહ્યો એ જો પઝલ સોલ્વ થતા જાય તો મુક્તિ કહેવાય. એક જીવન જીવન કળા આવી જાય, આપણી સમજ ડેવલપ થતી વિજ્ઞાન ક્લિયર થઈ જાય તો એવા શરીર મળતા જાય છે ચરણ શરીર આવે કુદરત એવું આપે. કુદરત એમાં બીજ પડે ને પછી એમાં ફળ છેલ્લે તેના ચક્રમાંથી એટલે જ્ઞાની ભગવંતો હોય છે એ જે જ્ઞાની ભગવંતોને જે આ મુક્તિનો માર્ગ પ્રવૃત્તિઓ જ્યારે ત્યારે જે અનુભવી પુરુષ છે એ બધાનો એક જ આશય હતી કે જગતના લોકો આ સનાતન સત્ય સમજે તો આની અંદર બધા પ્રશ્નોનો કાયદો, કારણ કે એનો દેશ પણ સનાતન છે અને એનું જે ફોર્મેશન છે એ પણ સનાતન છે. આ સમજ પછી પઝલ નહીં રાખે, સફરિંગ રહેશે પણ પઝલને ડિઝોલ્વ કરી નાખશે. આ એનો કોન્સેપ્ટ હતો અને તો આ પઝલને ડિઝોલ્વ કરશે તો જે સનાતન સુખ સુધી મળશે, નહીતર પઝલમાં એ ડિઝોલ્વ થઈ જશે. રિલેટિવ સત્ય છે એટલે જ્ઞાનીઓ સનાતન સત્ય બતાવ્યું કે આટલું તમે સમજો બસ. પણ ભગવાન મારા રોજિંદા પ્રશ્નો શું, મારે ખાવા નથી, પીવા નથી, ઘર નથી, કપડાં નથી, હેલ્થ મારી સારી નથી, સમજાય છે કે મારા સંબંધો સારા નથી, શું કરો ભગવાન? તારે જ્ઞાની ભગવાન ફરમાવે છે કે આ બધી પઝલનો મૂળ મુઆતો છે. કેમ હું છું ભગવાન? તો કે છે તારું અજ્ઞાન છે. ભગવાન તમે અજ્ઞાન કેમ કહો છો? આટલું બધું ભોગવું છું તો નથી ખાવા, નથી પીવા, નથી કપડા, નથી ઘર, સંબંધો મારા સારા નથી, શરીર સારું નથી, અને તમે કહો છો અજ્ઞાન છે કે છે? તારે ભગવાન કહે છે અજ્ઞાન શું છે? જે તને નથી તને માને છે એ અજ્ઞાન ના હોય. જે તું છું નહીં, તારો ભોગવટો નથી, તારો પ્રોબ્લેમ નથી, એને તું માને છે
એ તો અમને નથી બીજું કંઈ એટલે એનું પઝલ તારું પઝલ થઈ ગયું અને એને પઝલ છે ને કારણ કે આ તો સફળ છે પણ આ હું છું આને હું ચલાવું છું આ કોમ્પ્લે છે ને હું ભોગવું છું તો પછી પઝલ છે પાછું શું આવ્યું સેન્ટર પોઈન્ટ પઝલનું સોલ્યુશન આવ્યું કે અટેન્ડન્સ કરવાનું અચ્છા પઝલ ત્યારે જે સફરિંગ આવે છે એમાં ચેન્જીસ આવવાનું કારણ કે મેનેજ કોણ કરે છે એ તો આવવાનું કે નહીં રામને પણ આવે એનું સોલ્યુશન છે એનું સોલ્યુશન શું છે સેપરેશન એમ નામ ને આવડી હવે જો તું આના દ્વારા તું કોઈ પણ સોલ્યુશન મેળવવા માંગીશ તો તારાથી પોસિબલ નથી હા તારી બિલીફ હોય છે કે હું ઉપવાસ કરવાથી આમ થાય ફલાણું કરવાથી આમ થાય હું મંત્ર બોલીશ તો આમ થાય હું આરતી કરીશ તો આમ થાય હું આવું બોલીશ તો આમ થાય એ તારી માત્ર બિલીફ છે itu relationship અને ખ્યાલ છે તારી બિલીફ છે એમાં કોઈ પરમાનન્ટ સોલ્યુશન એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી મને મારું માઇન્ડ અપસેટ આમ ગુમરાયા અને કશું સોચતું નથી હવે મને કોઈ ઉપાય બતાવ મનનો એટલે પછી ઉપાય કે ભાઈ તું શાંતિથી તને શું ગમે છે ધાર્મિકમાં તો કે મને ત્રિમંત્ર ગમે છે તો તું ત્રિમંત્રની માળા ગમે 1 ગણ 2 ગણ 3 ગણ તો કે ના મને ત્રિમંત્ર ગમતો નથી મને કીર્તન ભક્તિ ગમે છે હવે કશું નહીં કે કીર્તન ભક્તિ 48 મિનિટ કોણ થાકી જાય એ થોડી આપણી ફેરથી બોલતી કારણ હવે આ બોલે છે ખરેખર શાંતિ થાય છે કે ત્રિમંત્ર હોય એ કીર્તન ભક્તિ હોય ચાલો કોઈ કેટલા મને આવું બોલવું નહીં ગમે તો કશું નહીં શ્રીમંત સ્વામી એ દાદા કોઈ ઇતિહાસ નહીં કરે અને શાંતિ થઈ જશે અને થાય છે કારણ કે એને ગમે છે કરે છે ગમે છે એ કરે છે માટે એટેચ થાય છે કોન્સન્ટ્રેશન એટલે પેલું ભૂલી જાય છે ધેટ ઇઝ ધ લોજિક તને ઇન્ટરેસ્ટ એમાં કોન્સન્ટ્રેટ થયો એ પેલું શું થઈ ગયું અને ભૂલી ગયું માટે તને અસરમુક્ત થયો ધેટ ઇઝ ધ લોજિક યસ હવે આને મનની મેડિસિન કહેવાય કે આત્માનો પ્રસાદ કહેવાય medicine હવે તમે જો આત્માનો પ્રસાદ કીધો એને રોંગ બિલીફ કહેવાય રાઈટ બિલીફ કહેવાય હવે એ જ જ્ઞાન થયું ને હવે એ જ્ઞાનથી મોક્ષ થશે અથવા ડેવલપમેન્ટ થશે ના તો અન્ડરસ્ટેન્ડ એટલે મેડિસિન તરીકે કોઈ વાંધો નથી ભાઈ તાવ આવે તો દવા લો ને there is nothing wrong પણ એ પ્રકૃતિના ધર્મ માટે છે કે પરમાત્માના ધર્મ માટે હવે આ પ્રકૃતિના ધર્મને પરમાત્માના ધર્મ સાથે જોડી દીધો એનું નામ ભાવ કીધું હવે આપણે જ્યારે કે મારે તત્વજ્ઞાન સમજવું છે તો આ અમને સમજાય ને આપણું જગત સેવા પૂછાયું છે પછી એ પાપ પુણ્યનો ભાગ હોઈ શકે પણ અજ્ઞાન નાશ કરવાનો ભાગ આપણો કોન્સેપ્ટ છે અજ્ઞાનનો નાશ કરવો કે જેના આધારે કર્મ બંધાય છે જેના આધારે જન્મ મળ્યો છે એ અજ્ઞાન જ કારણ છે મારે પાપ પુણ્ય કાઢવું નથી અજ્ઞાન કાઢવું છે કારણ કે પાપ પુણ્યની જન્મની જ અજ્ઞાન છે એ અજ્ઞાન છે તો પાપ પુણ્ય લાગશે મહાન પુરુષોએ છેલ્લા અવતારોમાં લાખો માણસની હિંસા કરી પણ કેમ પાપ પુણ્ય બંધાય લાખો માણસની હિંસા કરી ને લાખો માણસને મોક્ષ માર્ગે વાળ્યા યસ કે નો તો પેલાને પાપ નહીં પેલાથી પુણ્ય નહીં કારણ કે કરતા કોણ નથી કારણ કે અજ્ઞાન નથી તો પ્રશ્નમાં શેના ઉપર આવી ગયો એક્શન ઉપર આવ્યો કે વિઝન ઉપર આવ્યો ને વિઝનમાં શું નથી અજ્ઞાન નથી તો સંસાર નથી આને સંસાર છે પણ એમને નથી અને માટે જ્યારે આનું સફરિંગ પતી ગયું અને અજ્ઞાન નતું કર્મ બંધાય નહીં તો આત્મા ક્યાં ગયો મોક્ષ ગયો એમાં કઈ પ્રોસેસ એવી છે કે જેની અંદર આપણે બાહ્ય પ્રોસેસને ઇમ્પોર્ટન્ટ આપવું પડે મોક્ષ પર જેટલું પ્રોસેસ